રાધે રાધે મિત્રો, આજે એક નાનકડી સ્ટોરી સુંદર મજાના મેસેજ સાથે. એક વખત એક માણસ પોતાના 15-16 વર્ષના દીકરા અને ઘોડાને લઈને બહારગામ જતા હોય છે. હવે તે પોતાના દીકરાને ઘોડા પર બેસાડીને લઈ જતા હોય છે. રસ્તામાં એક ગામ આવે છે. હવે ગામ હોય ત્યાં વડ હોય ત્યાં ઓટલો હોય ને ઓટલા પર 2-4 માણસો તો બેઠા જ હોય કે જેને CCTV કેમેરા પણ આપણે કહી શકીએ. આ લોકો આ દ્રશ્યને જોઈને કહે છે કે કેવો દીકરો છે, તેને શરમ પણ નથી આવતી. પોતે આટલો મોટો હોવા છતાં પણ ઘોડા પર બેઠો છે અને તેના પિતાને ઘોડાને લઈને ચાલવાનું કહે છે. હવે આ સાંભળી અને જે દીકરો હતો તે ઘોડા પરથી નીચે ઉતરી જાય છે અને પિતાને ઘોડા પર બેસાડે છે. હવે થોડેક આગળ જતાં એક બીજું ગામ આવે છે. હવે ગામ આવે એટલે વડ ઓટલો માણસો બધું યથાવત જ હોય. હવે આ માણસો આ દ્રશ્યને જોઈને કહે છે કે કેવો પિતા છે, તેને શરમ પણ નથી આવતી. પોતે ઘોડા પર બેઠો છે ને તેનો નાનો દીકરો ઘોડાને લઈને ચાલે છે. હવે આ સાંભળી અને જે પિતા હોય છે તે પણ ઘોડાની નીચે ઉતરી જાય છે અને બંને બાપ અને દીકરો ઘોડાની સાથે ચાલીને જાય છે. હવે આગળ જતાં ત્રીજું ગામ આવે છે. એ ગામમાં વડ ઓટલો માણસો બધું યથાવત જ હતું. આ માણસો આ દ્રશ્યને જોઈને કહે છે કે કેટલા મૂર્ખ છે બાપ અને દીકરો. ઘોડો સાથે હોવા છતાં પણ બંને ચાલીને જાય છે, કોઈ ઘોડા પર બેસતું પણ નથી. મિત્રો, કહેવાનું તાત્પર્ય એ જ છે કે આપણે ગમે તે રીતે વર્તીશું ને તો લોકોને આપણામાં ખામી જ દેખાશે, કારણ કે આ લોકોનું કામ જ હોય છે પીઠ પાછળ બુરાઈ કરવાનું. મિત્રો, અમુક લોકો જે જીવનમાં કશું નથી કરી શકતા ને તે એક સામાજિક કાર્ય કરે છે, પીઠ પાછળ લોકોની નિંદા કરવાનું, એ પણ વગર પૈસે. મિત્રો, આપણે જીવનમાં જો આગળ વધવું હોય ને તો લોકો શું કહેશે ને એ ડરથી આપણે ક્યારેય પણ આપણા કાર્યને અટકાવવું જોઈએ નહીં. ઘણી વખત આપણને કંઈક નવીન કરવાનું મન થાય પણ તો આપણે એ ડરથી નથી કરતા કે લોકો શું કહેશે. મિત્રો, લોકો શું કહેશે ને એ ડરથી જો આપણે આપણું કાર્ય અટકાવીશું ને તો એનો મતલબ તો એવો જ છે કે આપણે આપણી લાઈફનું કંટ્રોલ આપણે બીજાને આપી દીધું છે. આપણે ક્યારેય આપણી ખુશીઓની ચાવીને બીજાના હાથમાં ન આપવી જોઈએ. મિત્રો, જ્યારે પણ આપણે ઘરની બહાર જઈએ છીએ તો આપણે આપણા જે કિંમતી ઝવેરાત, આપણા રૂપિયા જેમાં હોય છે એ તિજોરીની ચાવી ક્યારેય કોઈને આપીને જઈએ છીએ? ના. કેમ? કારણ કે તેમાં આપણી કિંમતી વસ્તુ હોય છે. તો પછી શા માટે આપણી ખુશીઓની ચાવીને આપણે બીજાને આપી દઈએ છીએ? મિત્રો, આપણી ખુશીથી મોટી કોઈ મિલકત નથી, માટે આપણી ખુશીઓની ચાવી ક્યારેય બીજાને ન આપવી જોઈએ જેથી તેઓ આપણને એની ઈચ્છા અનુસાર હસાવે, રડાવે. મિત્રો, ક્યારેય લોકોની ચિંતા કરીને પોતાના ધ્યેયને અટકાવવું ન જોઈએ. મિત્રો, આ તો એ લોકો છે કે જેમણે માતા સીતાને પણ બદનામ કરવાનું નથી છોડ્યું. તો આપણે તો સાધારણ મનુષ્ય છે, તો શા માટે લોકોનો વિચાર કરીએ? જે લોકોના વિચારથી આપણે આપણું નવીન કાર્ય નથી કરતા એ લોકો શું આપણા ઘરનું રાશન ભરી આપવાના છે? નહીં ને. તો પછી કેમ આપણે એનો વિચાર કરીએ? આપણે હંમેશા જે કાર્ય કરવું છે ને એ કાર્ય પૂરું કરવા માટે આપણે કાને બહેરા, મોઢે મૂંગા ને આંખે અંધાર થવું પડે. લોકો શું બોલે છે, શું વિચારે છે, આ બધું વિચાર્યા વગર આપણે જે કરવાનું છે ને એ લક્ષ્યને આપણે વળગી રહેવું જોઈએ. મિત્રો, આપણે જો વધારે બોલીશું ને તો લોકો એવું કહેશે કે કેટલા લપલપ્યા છે, કામ વગરનું બોલ કરે છે. જો આપણે ઓછું બોલીશું ને તો કહેશે કેટલા ઘમંડી છે, બોલતા પણ નથી. અને જો કામ પૂરતી બોલીશું ને તો કહેશે ઘરજ મતલબી છે, જ્યારે ઘરજ પડે ત્યારે જ આવે છે. માટે મિત્રો, જે રીતે આપણને વર્તવું છે ને એ આપણે ડિસાઈડ કરવાનું છે, કારણ કે લોકોને તો બધામાં જ કમી દેખાવાની છે. માટે મિત્રો, નેવર થિંક અબાઉટ ધ વર્લ્ડ, જસ્ટ ટુ વોટ યુ વોન્ટ. મિત્રો, મારી એક ખૂબ પ્રિય મોટિવેશનલ એક પંક્તિ છે જે આજે હું તમને જણાવીશ. तुझे अगर कदम बढ़ाना ही है तो आगे बढ़ा, क्योंकि पीछे खींचने के लिए तो लोग हैं ना. तुझे अगर सपने देखने ही हैं तो ऊंचे देख, क्योंकि नीचे गिराने के लिए तो लोग हैं ना. तू अपने अंदर जुनून की आग जला, तू अपने अंदर जुनून की आग जगा, फिर जलने के लिए तो लोग हैं ना. तू कुछ करके दिखा लोगों को, तू कुछ करके दिखा लोगों को, फिर ताली बजाने के लिए तो लोग हैं ना. મિત્રો, જ્યારે આપણે સંઘર્ષ કરતા હોઈશું ને, કંઈક નવીન કાર્ય કરતા હોઈશું ને ત્યારે ઘણી બધી અડચણો આવશે. લોકો ગમે તેમને મન ફાવશે ને એવું બોલશે. પરંતુ મિત્રો, જ્યારે આપણે આ બધાની ચિંતા કર્યા વગર આપણા લક્ષ્યને વળગી રહીશું ને તો ડેફિનેટલી આપણે જે ઈચ્છીએ છીએ ને એ કાર્ય કરી શકીશું. અને જ્યારે આપણે આપણા ગોલને અચીવ કરીને સક્સેસ થઈશું ને ત્યારે જે લોકો પીઠ પાછળ આપણી નિંદા કરતા હતા ને એ જ લોકો આપણા માટે તાળી વગાડશે. મિત્રો, માટે ક્યારેય જીવનમાં લોકો શું કહેશે ને એ ડરથી બેસી રહેવા કરતાં આપણા લક્ષ્યને વળગી રહેવું જોઈએ. તો ડેફિનેટલી આપણે આપણા ગોલ સુધી પહોંચી શકીશું. રાધે રાધે.